વિકાસના દાવા તો ગુજરાતમાં બહુ કરવામાં આવે છે, પરંતુ ખરેખર જમીન પર વિકાસ હોતો નથી। વાત મહાનગર ભાવનગરની છે કે જ્યાં એક એવો વિસ્તાર છે કે જ્યાં વિકાસ કોશો દૂર હોય તેવું લાગી રહ્યું છે। નથી સારા રોડ, નથી પીવાનું પૂરતું પાણી। ત્યારે કયું છે ભાવનગરનો વિસ્તાર, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ભાવનગર શહેરનો કરચલિયાપરા વોર્ડ નંબર 4 એક એવો વિસ્તાર જ્યાં વિકાસની વાતો માત્ર કાગળ પર જ દેખાય છે। ખરાબ રસ્તાઓ, પીવાના પાણીની અછત અને અપૂરતી ગટર વ્યવસ્થાએ અહીંના લોકોનું જીવન જાણે નરક બનાવ્યું છે। ખળબળેલો છે, ખાડા ખડિયા છે ને બહુ બધા પડે છે, એની બહુ ફરિયાદો આવે છે ને પાણી અહીંયા બધું ભરાય છે। 2 રોડનું પાણી અહીંયા જ ભરાય છે, આમ આખા ડૂબી જાય એટલું થઈ જાય પાણી આવે છે ત્યારે। એમ બધે રોડ ચાલુ થાય છે, બ્લોક નાખાય છે, રોડ બને છે, પણ અહીંયા તો કોઈ ધ્યાન જ નથી દેતો। 5-7 વર્ષથી આ છે તકલીફ। જૂના બંદર અને નવા બંદર સાથે જોડાયેલો આ વિસ્તાર ભારે માલવાહક વાહનોની નિરંતર અવરજવરનો સાક્ષી છે, પરંતુ રસ્તાઓની બદતર હાલતે સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। 5 વર્ષથી વધુ સમસ્યાથી રસ્તાઓનું રિપેરિંગ ન થતા ખાડાઓ અને ધોવાયેલા રોડ આ વિસ્તારની ઓળખ બની ગયા છે। 5 વર્ષની અંદર કોઈ માણસ અહીંયા જોવા તંત્ર જોવા આવ્યું કે ખાડા પડી ગયા છે તો ખાડા જોવા જાય, કોઈને કઈ પડી નથી। બધા વિસ્તારોની અંદર થાય છે। આ વોર્ડ નંબર 4 ની અંદર કેમ આમ અમને કેમ અલગ? એનો કોઈ મેં ટેક્સ ભરી છે, વેરો ભરી છે, બધું ભરી છે, અમારી એને કેમ આવી નાઇન્સાફી થઈ છે? બસ સરકારને એ જ કહેવાનું છે કે સરકારને અમારી નિવેદન છે, હાજી છે ને ગુજારિશ છે કે જેમ બને એમ રોડ પહેલી જગ્યાએ બને। કે અમારા જ કોંગ્રેસના એક નગર સેવિકાના પતિ અમારા વિસ્તારમાં ખોટી દખલગીરી કરવા આવે છે ભાજપના ઈશારે, અને આ માર્કેટ એસોસિએશનનું સંગઠન તોડવાના પ્રયત્નો કરે છે, જે દુઃખદ વાત છે। હું એ લોકોને કહેવા માંગુ છું, મારા કોંગ્રેસ હાઈકમાન્ડનું પણ ધ્યાન દોરું છું। અહીંના મોટા ભાગના લોકો મજૂર વર્ગના છે, જેઓ ફેક્ટરીઓ અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે, પરંતુ રસ્તાઓની દુર્દશા, ગટરની અપૂરતી વ્યવસ્થા અને પીવાના પાણીની અછતે તેમનું જીવન વધુ મુશ્કેલ બનાવ્યું છે। આગામી દિવસોમાં આ વોર્ડની અંદર 100 કરોડના ખર્ચે ડ્રેનેજ અને સ્ટોર્મ લાઇનનું નેટવર્ક થવાનું છે, જ્યાં પણ પરિસ્થિતિ ડ્રેનેજ અને સ્ટોર્મ લાઇનની નાખવાની છે ત્યાં અત્યારે હાલ પૂરતા અમે રોડ નથી કરવાના। બાકીના વિસ્તારોમાં રોડના કામો ચાલુ છે અને ઓરમાન વર્તન અથવા આવું અલગ પ્રકારનું વિશિષ્ટ રીતે જો કોઈ વોર્ડની અંદર કામ કરવાનું હોય તો કપરા વોર્ડની અંદર કરી રહ્યા છીએ। લગભગ દિવાળીના આળાગાળે આપણે આ કામ શરૂ કરવાનું છે। પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વાયદાઓ હવે નવા નથી। વારંવારની રજૂઆતો છતાં રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ અહીંની અધોગતિનું મુખ્ય કારણ બની રહ્યો છે। પ્રશ્ન એ છે કે આ વિસ્તારના લોકોને ક્યારે મળશે મૂળભૂત સુવિધાઓ? શું દિવાળીનો દીવો આ વિસ્તારની અંધારી ગલીઓને પ્રકાશિત કરશે? નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।